આપણા ઘરે બનેલી રસોઈ જો ભગવાનને ભોગ લગાડીને જમવામાં આવે તો તેનો શું ફાયદો થાય તે આપણે આજની કહાનીમાં જોઈશું। પરંતુ દોસ્તો, તમે જો આપણી ચેનલ પર નવા છો તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો દોસ્તો, આપણે કહાનીની શરૂઆત કરીએ। એક શેઠ બહુ જ કંજૂસ હતા। એક દિવસ તેમને બહાર જવાનું થાય છે, એટલે તે દિવસે તે પોતાના દીકરાને દુકાન પર બેસાડે છે અને કહે છે કે કોઈ પણ લોકો આવે તેમને પૈસા લીધા વગર કોઈ પણ ચીજ વસ્તુ આપતો નહીં। પરંતુ અકસ્માતે એક સંત તેમની દુકાને આવી પહોંચે છે અને તેમને બપોરના ભોજન માટે તે બધી જ દુકાનેથી થોડી થોડી સાધન સામગ્રી એકઠી કરતા હોય છે। એટલે આ શેઠની દુકાને આવીને તેમના દીકરાને કહે છે કે મારે બપોરની ભોજન કરવા માટે મારે નમકની જરૂર છે, તું મને થોડું નમક આપ। એટલે શેઠજીનો દીકરો આ સંતને થોડું નમક આપે છે અને સંત ત્યાંથી ચાલ્યા જાય છે। થોડી વાર થાય છે એટલે શેઠજી પોતાનું કામ પતાવીને પાછા દુકાન પર આવે છે અને તે દુકાન પર આવીને જોવે છે તો એક ડબ્બો એનું ઢાંકણું ખુલેલું હોય છે। એટલે શેઠ પોતાના દીકરાને પૂછે છે કે કોઈ શોપ પર આવ્યું હતું, કોઈ દુકાન પર આવ્યું હતું? એટલે દીકરો કહે છે કે હા, પેલા તળાવ પાસે જે એક સંત રહે છે ને તેને બપોરના ભોજન માટે થોડું નમક જોતું હતું, એટલે તે આવ્યા હતા અને મેં તેને આ ડબ્બામાંથી નમક આપ્યું। એટલે શેઠ કહે છે કે અરે મૂર્ખ, આ ડબ્બામાં નમક નહોતું, એક ઝેરીલો પદાર્થ હતો, તે તેને આપી દીધું, હવે સંતનું શું થશે? એટલે શેઠ ભાગતા ભાગતા તળાવ પાસે જાય છે અને જ્યારે શેઠ તળાવ પાસે પહોંચે છે ત્યારે સંત ભોજનનો પેલો કોળિયો હજી ગ્રહણ કરવાની તૈયારીમાં હોય છે। એટલે શેઠ તેમને કહે છે કે ઊભા રહી જાઓ સંત, આ ભોજનમાં તમે જે નમક લઈ ગયા હતા તે એક ઝેરી પદાર્થ હતો। એટલે સંત કહે છે કે હવે આ તો ભગવાનને ભોગ મેં લગાડી દીધો છે અને આ ભોજન હું ફેંકી ના શકું, હવે આ પ્રસાદ બની ગયો છે, એટલે મારે જમવું તો પડશે જ, ભલે આમાં ઝેરી પદાર્થ હોય। એટલે શેઠજી ઘણી નમ્ર વિનંતી કરે છે કે તમે આ ભોજન ગ્રહણ ના કરો, ઝેરી પદાર્થ ખાશો તો તમને નુકસાન થશે। પણ સંત તેમની વાત માનતા નથી અને તે ભોજનને ગ્રહણ કરે છે। હવે શેઠજી બપોરથી સાંજ સુધી સંત પાસે બેસે છે, પરંતુ સંતને કાંઈ તકલીફ થતી નથી। તેમ સમય વીતતા વીતતા આખી રાત વીતી જાય છે અને સંત સવારે વહેલા નાહી ધોઈને જ્યારે આવતા હોય છે ત્યારે શેઠજી તેમની સામે જોવે છે અને શેઠજી પણ તેમને પૂછે છે કે તમને કાંઈ તકલીફ નથી થઈ? એટલે સંત કહે છે કે ના, મને કોઈ તકલીફ નથી થઈ। એટલે સંત જ્યારે નાહી ધોઈને પરવારીને જ્યારે તે મંદિરનો દરવાજો ખોલે છે ત્યારે મૂર્તિના બે ભાગ થઈ ગયેલા હોય છે ને મૂર્તિ કાળી પડી ગયેલી હોય છે। આ બધું જ દ્રશ્ય શેઠજી જોઈ રહ્યા હોય છે અને હવે શેઠજીને વાતનો ખ્યાલ આવી ગયો હોય છે કે ભોજનમાં જે ઝેરી પદાર્થ હતો તે સ્વયં ભગવાને ગ્રહણ કરી લીધો છે અને ભોજનને પ્રસાદ બનાવીને તેમણે તેના ભક્તને આપી દીધો છે। એટલે હવે શેઠજીની આંખો ખુલી જાય છે અને શેઠજી સંત પાસેથી સીધા જ ઘરે જાય છે અને ઘરે જઈને પોતાના દીકરાને ઘરની જવાબદારી અને દુકાનનો કારભાર સંભાળવા માટે આપી દે છે અને આ શેઠજી પોતે સંતના શરણમાં વહી જાય છે અને સંતની સાથે સેવા, ભક્તિ અને સત્સંગની શરૂઆત કરે છે। એટલે દોસ્તો, આ કહાની ઉપરથી આપણે એ જ શીખવાનું છે કે જો આપણે ઘરમાં બનેલી રસોઈને ભગવાનને ભોગ લગાડીને આપણે જમશું તો તે ભોજન નહીં રહે, પરંતુ અમૃત બની જશે, ભગવાનનો પ્રસાદ બની જશે। એટલે આજથી જ આપણે એક નિયમ બનાવવાનો કે આપણા ઘરે બનેલી રસોઈને સૌથી પહેલા ભગવાનને ભોગ જરૂરથી લગાડવો, એટલે આપણું ભોજન અમૃત બની જશે। દોસ્તો, જો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને પોતાના ફેમિલી મેમ્બર સુધી આ વિડીયોને પહોંચાડજો, જેથી આપણો એક આવો નિયમ બને કે આપણે ઘરે બનેલી રસોઈનો ભગવાનને ભોગ લગાડવામાં આવે। તમને આ વિડીયો બન્યો હોય તો જરૂરથી આ વિડીયોને લાઈક કરી દેજો। થેન્ક યુ દોસ્તો।